આણંદ શહેરની અમૂલ ડેરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આજરોજ 20 નવેમ્બરના રોજ બપોરે 3 કલાકની આસપાસ 100 જેટલા કર્મચારીઓ અમૂલ ડેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા. સમાચાર વિગતે જોઈએ તો અમૂલ ડેરીના 100 કરતાં વધારે કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને કર્મચારીઓએ અમૂલ ડેરી સામે બાયો ચડાવી હતી. આજરોજ કર્મચારીઓ આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરવામાં આવી હતી અને જો તમામ કર્મચારીઓને પરત નોકરી ઉપર નહીં લેવામાં આવે તો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કર્મચારીઓની આ લડતમાં કરણી સેના, સર્વ સમાજ સેના, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ, રાજેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો કર્મચારીઓની વહારે આવ્યા હતા અને માંગણી સ્વીકારવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સતપાલસિંહ પરમાર છે. હું છેલ્લા 7 વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું. અચ્છા સતપાલભાઈ, એ બતાવો કે તમે અમૂલ ડેરીના HR ડિપાર્ટમેન્ટમાં જે જોબ કરી રહ્યા છો, બરાબર છે? કયા ડિપાર્ટમેન્ટમાં બધા છોકરાઓ છો તમે અને કેમ તમને છૂટા કરવાની ફરજ પડી? હું પાવડર પ્લાન્ટની અંદર F16 જોબ કરું છું અને રાતોરાત અમને બધાને ફોન આવ્યા, જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ, કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી, તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે. અચ્છા, નિયમ શું કહે છે? નિયમ તો શું કહે છે? નિયમ તો એવું જ કહે સાહેબ કે 7 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ. અને અમને એવું કહે છે કે તમારું માનવ બળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમારે છૂટા કરવામાં આવે. તો ગયા 6 મહિનાની અંદર જે ભરતી થઈ 135 જણની, તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું. અમે તો એવું જ કહીએ સાહેબ. તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે, બસ. અમારી કન્ફર્મ ઓર્ડર સાથે. અમે કોઈ પાર્ટીના માણસ નથી સાહેબ. કઈ પાર્ટી સાથે તમને ટેકો આપી? અમારી કરણી સેના છે, સર્વ સમાજ સેના છે, મહિપતસિંહ ચૌહાણ બાબુ છે, લગન દરબાર છે, ભાજપ કોંગ્રેસ કોઈ નહીં જાય. કેસરીસિંહ તો આયેલા. કેસરીસિંહ તો સાહેબ એમની રીતે આયા હતા, મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આયા, સામાજિક આગેવાન તરીકે આયા હતા. બરાબર. હવે શું કરશો? અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું. ક્યાં આગળ? અમૂલ ડેરીના ગેટની બહાર અમે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું અમને જો ન્યાય નહીં મળે તો. આ સ્થિતિ ઊભી થયા પાછળ શું કારણ જવાબદાર લાગે છે? સાહેબ, પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોઈ શકે છે, કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરીવાર થઈ, જ્યારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા. ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા, વિવાદીય તેમ. અગાઉ બી પહેલા 10 મહિના પહેલા બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને, પણ એ પછી થોડા ટાઈમ 2 મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા અને ફરી આજે એનો એ જ પ્રશ્ન બન્યો છે. થેન્ક યુ.